આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ સાંજના 5 વાગ્યાથી અને અમે જવાના છીએ અમારા નવા ઘરે. તો અમારી સાથે એન્ડ સુધી બન્યા રહેજો અને અમારી સાથે જોડાવાના છે આજે અમારા નણંદ, ભાણીબેન અને આ દક્ષુ. હાય, આ અમારો ભત્રીજો. જો આ રહી લસણ માર્કેટ. ભગવાનનું ક્યાંક છે રથયાત્રા. જો આ હવેલી એવી રજવિલાસ હવેલી. અહીંયા આવશે હમણાં અમારા ભાઈની ભાભીની ઓફિસ. હમણાં બતાવું તમને. આવી રહી છે ઓફિસ. અહીંયા જો આ દેખાય, આ દેખાય. હા, આ ઓફિસ છે. ઉપરની વ્યૂ દેખાય ને એ નામ નહીં દેખાય એમાં અત્યારે. જુડીઓમાં ખરીદી કરવી ચાલુ થાય. કામ ચાલુ. જો ઉનાળામાં પિંક ફૂલ બહુ જ આવે. ફરી ગયા. આપણે ફોરેન જતા હોય ને એવો રસ્તો લાગ્યો. બાકી જો અહીંયા આવી જાય હમણાં નાના છોકરાની બાથરીંગુ બાટપ. આ રોડે આખા રોડે ઉભા હોય. જો ચિકનજી પીવું હોય તો જો અહીંયા સિકંજી છે. પૈસા દે કોણ દે. જો કેટલું મોટું બાથટબ, આખું ફેમિલી લઈ લ્યો ને. તમે આવશો નાવા? અમે સારે આરામથી હમાઈ જાવ. અમારા પાસે ન હોય. તમારે કપલ જ હાલશો તમે? અમે કપલ જ હાલી. તમારે અહીંયા ખાવું ક્યારે? આ બાથટબ આવી ગયા મોટી સાઈઝ માં. આવો લઈ જ લો બાથટબ. જો ફોરેનના રસ્તા ટૂંકા પડે એવા આપણે સુરતના રસ્તા. તોય સુરત કોઈને ગમતું નથી, બધાને ફોરેન જ છે. જો કેટલું ક્લીન છે. જો સુરત જેવી મજા નહીં. આજે અમે નવા ઘર તરફ જઈને રસ્તો આવી ગયો છે.
નામ તો હજી બહુ યાદ ન ફોરવર્ડ હજી નામ યાદ રહેતા વાર લાગશે. મોટો થઈ જાય છે ને જે આવડે આવડે આવેલા હાવ નાનો એવો હતો ડબલ પટ્ટી નથી પેલા સિંગલ હજી ઓલા પણ તમને નથી ત્યાં તો 4 પટ્ટી ને 4 લેન થઈ જાય તો એક તો બની ગયો તમે જોયો નહીં બટુ બાપાની નહીં ને એ રસ્તો બની ગયો બટુ બાપાની આ સમય છે જો તરબૂચના ઢગલા આવી ગયા સીઝન એવી જો ઘરનો ઢગલો રાખ્યો લઈ જવાનું જોતા આવી ગયા અહીંથી પૂછ્યા વગર જો એક બાજુ નકરી ગ્રીનરી એક બાજુ બધા ફ્લેટ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. મારો આગળ શીખવું એ થકી જીન ચણાવાળા આવી ગયા ડુંગરા ઉભા રહી ગયા જોશો તો આગળ આપા છે એક ફરી સતત લાઈન છે. હાલો ચાલો કે આવી ગયો હાલો નજરમાં ઉતરી જાય આ દેખાય ઝીણી ઝીણી લુમેન ઝૂમે છે લાલ થઈ ગયા દેખાય એના મેં પુણે હતા ને ત્યારે આટલી મોટા મોટા આંબા હતા હું એને આશોપાલવ ઝાડ મૂકતી પછી ખબર પડી ગઈ કારણ કે આ મેં ત્યાં એટલા ઊંચા આંબા ક્યારે જોયા જ આનાથી ઊંચા અને આખા બહુ ડબલ ફેલાયેલા મસ્ત કેરી દેખાણી જો આમાં દેખાણી ફોર લેન બની ગયો અહીંથી લગભગ એ જ પૂનમ જવે અહીંયાથી ન જવે હાર્દિકને પૂછી લે દુકાન પૂછી લે ટાઈમ રહે જમીશું ગઈ એવી મામાનું નવું ઘર બને ને એ રસ્તો જ બરાબર કબૂતર ઉડ્યા. હાલો આવી ગયા ફાઇનલી અમારા નવા ઘરનો રસ્તો ચાઇનાની એવી ગૌશાળા એ છે નિરણ ને એવું બધું ફાઇનલી મહિના દિવસ પછી રહેવા આવવાનું થશે. આ અમારા બે ભાઈ ઊભા રહી ગયા જો અમારા સ્વાગત માટે. અમારું ઘર નવું જો આ મસ્ત અમારું વચ્ચેનું ઘર છે ને એ તૈયાર થાય છે અમારું એટલે મિષ્ટીના મામાનું. જો કાલના વ્લોગ મેં મૂક્યો હતો ને એમાં નહોતી નખાણી ટાઇલ્સ અહીંયા પાર્કિંગની અત્યારે નખાઈ ગઈ છે મસ્ત મજાની. દેવું ને ન લાવ્યા મમ્મી કે આને એકને લઈ જાવ ને અહીંયા મોટર ચાલુ છે. હા 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 ટાંકો ગંધારો ભર્યો છે સાફ કરવો પડશે. સરસ મજાની જો આ કેટલી મસ્ત ચોકડી અહીંયા અમારે રહેશે અમારું વોશિંગ મશીન. પીસુ હાય અમારા કુમકુમ પગલા કરવા એવા છે કેમ હાલો હવે ઉપર. જો અહીંયા અંદર તમે જાઓ ને એટલે અહીંયા હનુમાનજીની મસ્ત મજાની અમે છબી રાખી છે. કામકાજ ચાલુ છે મીટર આવી ગયો આજે. ગેંડીનો પથ્થર મુકાઈ ગયો આ બાકી હતું
આ મસ્ત મુકાઈ છે. ફર્નિચરનું કામકાજ ચાલુ છે. આની ફરતી આની ફ્રેમ બની ગઈ કબાટની. રવિવારની પાણીપુરીની ટ્રાફિક. જો મારી ઘરે મારા નણંદ આવ્યા હોય ને અમે બે ખરીદી કરવા જાય ને એવું તો બને જ નહીં. અમે હતા મકાને પછી ત્યાંથી ખરીદી કરવા ગયા અને હવે આવીને બનાવવાની છે ચા ભાખરી કારણ કે થઈ ગયું રવિવારે અમારે છે ને ફેમસ આઈટમ ચા ભાખરી જ હોય અને કાઠિયાવાડી ઘરે મોસ્ટ ઓફ ચા ભાખરી બનતી જ હોય. ચાલો બધાને જમવું હોય તો આવી જાવ. બાકી ખરીદી કરવાની મજા નણંદ આવ્યા હોય ને ત્યારે જ આવે. બેન ન હોય ને જેને બેન એને નણંદ એની બેન સમાન હોય અને દેરાણી અત્યારે હતી નહીં પછી નણંદ ને લઈ ગયા. અમને બે ને તો જોકે પહેલેથી જ મજા આવે. અને આ પૈસા આપવા વાળા ભાઈ આવી ગયા છે મારા ઘરવાળા. ચા ભાખરી છે હાલશે સારું ચાલો તો મીસુ આયા જો તું ચપટી વગાડ છો હે દેવું એ ફોટો પાડું છું લે ઊભી રે કેમ મીસુ કઈક બોલતો લે ઢીંકા ચીકા કે હાય દેવું કરો તારો તો ઉતારું જ છું. હા દેવું ને એને મમ્મી થી હગાઈ છે બીજું કાંઈ નહીં. અમાર મીસુ તમારે બોર્ડાય છે કેમ મીસુ કેવા કલરનો તું નાઈટ ડ્રેસ લઈ આવી છો? આછો પિંક હો ઘાટો ને આછો પિંક. હું જોવા દઉં ઘડીક તો ખાઈ હજી મારું કામકાજ ચાલુ છે. કેવા કલરનો? આછો પિંક લાઈટ પિંક. હું કહેતી હતી તું હું કહેતી હતી આપણે દુકાને ગયા ત્યાં હું કહેતી હતી હે તમે છાશ લેવી રોયું તું કોણ કેમ ભાગી ગઈ? આ દેવું એનો નાઈટ ડ્રેસ નવા નાઈટ ડ્રેસ ના હરખ છે ભાઈ આ બધે. મીસુ તું હું પૂછતી હતી મારે ક્યાં જવાનું છે? નવરાત્રીમાં હે બપોર તને લઈ ગઈ હતી ને અરે મારી હે આપણે બપોર સીધ ગયા હતા. આ હું લઈ આવી પહેલા મને કે આપણે હું લઈ આવ્યા. આ હું થાકી ગઈ મીસુ કપડા મીસુ ને મેં કપડા લઈ આવી દીધા કે મીસુ કેવું કપડાનું ગાવ હવે બસ મને કેટલાક આવડે મારા આંખમાંથી આહુડા જાય છું રોવા માંડી. માયદી હાર્દિક મામાએ મારે હે તને આંખમાંથી આહુડા જાય. અમને બે મામી ભાણેજને છે ને આંખું આવી ગયું છે આંખે થયું છે. શું કહેવાય મીસુ આંખે થયું અમે એને આંખમાંથી આંસુ જાય છે ને મારી આંખમાંથી ઈ જાય છે. હાશ બહુ કરી આંખુના વા આવી ગયા ને એવું લાગે છે મીસુ. હું તો આખો દિવસ તાર સામું જોતી હોય ને એટલે થયું મને. આજ રવિવાર હતો હું ઘરે હતી ને હે બોલતી કેમ નથી? એવું થયું તો હું તારી સામું જોઉં ને એટલે મને આવી થઈ ગઈ. હાલો ઊભા થઈ જાઓ. ફોટો બસ દાંત કાઢ. સુરે કરો
ચાલો મિત્રો, નવરાત્રી તો હજી ચાલુ જ રહેવાની છે, પણ અમે હવે ત્યાંથી પ્રયાણ કરીએ છીએ, ઘર તરફ પ્રયાણ કરીએ છીએ. અને આજનો વ્લોગનો એન્ડ પણ આપણે અહીંયા કરી દઈએ છીએ. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.